ઉત્તર ગુજરાતમાં ઘણી જ રાહ જોવડાવ્યા બાદ હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સાબરકાંઠાની વાત કરીએ જ્યાં ગામડાઓ અત્યારે જળમગ્ન બન્યા છે કારણ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે તો બીજી બાજુ પરિસ્થિતિ એવી પણ સર્જાઈ છે કે લોકોના ઘરમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો રસ્તાઓ પણ બંધ થયા છે, ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે અને આ બધી પરિસ્થિતિનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે। ખેડબ્રહ્મામાં ભારે વરસાદ 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ખેડબ્રહ્માની હરનાવ નદીમાં પાણીની આવક થઈ છે તો આવક થતાની સાથે નદી બે કાંઠે વહી રહી છે। અને આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં જે રીતે વરસાદ વરસ્યો સાબરકાંઠામાં પણ એ જ પરિસ્થિતિ ચોમાસાની શરૂઆતમાં નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે। ગોવાવ હાથમતી હરનાવ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 24 કલાકમાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ખેડબ્રહ્મામાં વહેતી હરનાવ નદીમાં નવા નીર આવ્યા છે, બે કાંઠે વહેતી થઈ છે। તંત્ર દ્વારા કોઈ અવરજવર ન કરે તેને માટેની સાવચેતીના પગલાં રાખવામાં આવે છે। અત્યારે તમે જોઈ શકો છો કે બ્રિજ ઉપરથી લોકો પણ નદી નિહાળવા માટે ઊભા રહ્યા છે અને સાથોસાથ આ હરનાવ નદીના નવાના નીર આવવાના કારણે જે ધરોઈ જળાશય યોજનામાં નવું પાણી આવ્યું છે અને આવનાર દિવસમાં નવા નીરના કારણે આજુબાજુ પાણીની સમસ્યાનો હલ થશે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા। ગલોડિયા ગામમાં કાલે રાત્રે 6 વાગ્યાથી વરસાદ ચાલુ હતો અને અત્યારે લગભગ સવારના 7 વાગ્યા છે ત્યાં સુધી વરસાદ ચાલુ છે અને આખા ગામમાં પાણી ભરેલું જ લાગે છે અને દરેક જગ્યાએ ખેતરોના પાળા તોડી નાખ્યા છે અને કોઈ જગ્યાએ અવરજવર થાય એવી નથી। હવે થોડોક સાધન ચાલુ થયો છે અને રાતના લોકો જે જગ્યાએ ભરાણા છે, જો ઊભા છે ત્યાં સ્થાયી ઊભા છે એટલે તંત્ર દ્વારા એ લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરાય। જો ગઈકાલે સાંજે 6 વાગ્યાથી તે સવારે 6 વાગ્યા સુધીમાં સતત વરસાદ ચાલુ હતો અને એ વરસાદના કારણે પાણી પણ ખૂબ ભરાઈ ગયા છે। વાઘામાં પાણી એના ઉપર થઈને આજુબાજુના ખેતરોને પણ સાફ કરી દીધા છે, એટલું બધું પાણી આવ્યું છે। ગત રાત્રિએ રોધરા અને આજુબાજુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે અહીંયા રોધરાની અંદર ચારે બાજુથી વાઘા નદીઓ પુષ્કળ પાણી આવેલ અને ગામની અંદર પણ પાણી ઘૂસી ગયેલ। અમારે જે રોધરા નદી છે એની અંદર અમારું રોધરા પેટા છાપરા ગામ છે એમાં પણ પશુઓ તણાઈ ગયા છે। આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ને ગાયો ભેંસ હતી એ મરણ થઈને 2-3 કિલોમીટર આગળ છે અને ડ્રીપની નળીઓ સંપૂર્ણ ખલાસ છે। રાત્રે અમારા ગામની અંદર 15 થી 16 ઇંચ વરસાદ પડ્યો છે। તે વરસાદના લીધે ખેતીની અંદર 100% નુકસાન થયું છે। અમારા ગામની અંદર 100% મગફળીનું વાવેતર થાય છે, 100% મગફળી આજે નિષ્ફળ જઈ છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા આજુબાજુના વિસ્તાર, નદી અને રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા। સમગ્ર વાત કરીએ તો જે લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલું જે ગામો છે તેમાં રોડ રસ્તા ઉપર ગલોડિયા પાસેના રોડ પર પાણી ફરી વળ્યા હતા અને ખેતરો પાણીમાં ડૂબમાં ગયા હતા। સાથોસાથ લોધરા ગામ જે આવેલું છે, લોધરા ગામમાં સમગ્ર ગામમાં પાણી ફરી વળતા મોટી હાલાકી પડી છે। સમગ્ર બાબતમાં આપણી સાથે સ્થાનિક જોડાયેલા છે, તેમની સાથે ચર્ચા કરીશું। શું સ્થિતિ હતી ગામમાં જ્યારે આખું ગામમાં પાણી ફરી વળ્યા હતા, કેવી સ્થિતિ પેદા થઈ હતી? ગામના ઘણા ખરા પશુઓ, ઘણી ખરી ગાડીઓ તણાઈ ગઈ, પશુઓ પણ તણાઈ ગયા। મોટી હાલતમાં ખેતરોના પાળા પણ તૂટી ગયા, ખેતરો પર પાણી, ગામમાં પણ પાણી। 7 થી 8 ગામના રસ્તા હાલ બ્લોક થઈ ગયા। એક પુલ તૂટી જતા લક્ષ્મીપુરા, ગલોડિયા, દોડીવાવ, જાડી સિંબલ બધાને અવરજવર બંધ થઈ ગયું। ના, અત્યારે અહીંયા કામગીરી ચાલુ છે। ખેડબ્રહ્માથી અધિકારીઓ આવેલા છે અને જે જીસીબીને બધું લઈને આવેલા છે ને ડામરની પેલી પ્રક્રિયા બધું ચાલુ છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, ખેડબ્રહ્મા। તમે જોઈ શકો છો કે જ્યાં સમગ્ર જોડતો રોડ છે તે પાણીના લીધે ગરકાવ થયો છે ને તે તૂટી જવામાં આવ્યું છે। જે આજુબાજુ જે જોડતો જે બે અન્ય ગામોનું પાણી અને નદીનું પાણી, કોસંબી નદીનું પાણી ને તેના પથ્થરોના વેણ સાથે આવ્યું હશે। સમજી શકો છો કે સ્થિતિ કેવી હશે। હાલમાં સમગ્ર બાબતમાં પાણીના વેણના લીધે હાલમાં તારાજી સર્જાઈ હતી। રાવલ, સંદેશ ન્યૂઝ, રોધરા।